સાવલીમાં ભાજપા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું। સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના સાવલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત અને સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની યોજાનાર ચૂંટણીઓ માટે આજે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરી જંગી જનમેદને સંબોધિત કરી ઉમેદવાર તો ખરા પણ તમામ કાર્યકરોને પોતાના વિસ્તારમાં પ્રચાર અને લોકસંપર્કમાં લાગી જવા હાકલ કરી હતી અને આ વખતે ગઈ ટર્મ કરતાં વધુ બેઠકો જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં આજે બિનહરીફ જાહેર થયેલા વોર્ડ 3ના અંકિત રાણાને આવકાર્યા હતા અને કોંગ્રેસને રામ રામ કરી ભાજપાના સમર્થનમાં આવેલા મહાનુભાવોને ધારાસભ્યના હસ્તે ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા અને જાહેર મંચ પરથી ભાજપા સાથે રહી વિજેતા બનવાના વચન આપ્યું હતું। આ પ્રસંગે જિલ્લા, તાલુકા પંચાયત અને નગર તાલુકાના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદાર, ભાજપા તાલુકા પ્રમુખ સુરપાલસિંહ, નગર પ્રમુખ રચિત શાહ સહિત વિવિધ મોરચાઓ સહિત નગર અને તાલુકા હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગર તેમજ ધનતેજ જિલ્લા પંચાયત, ગોધરા જિલ્લા પંચાયત અને વાંકાનેર જિલ્લા પંચાયત 3 જિલ્લા પંચાયતનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાવલી, ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હું હૃદયથી શુભેચ્છાઓ આપું છું અને આજના દિવસનો પહેલા જ દિવસે જ્યારે પ્રચારનો શ્રી ગણેશ કરીએ છીએ અને પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની છે। કોંગ્રેસ કે બીજો કોઈ પક્ષ અહીં આગળ કોઈ જગ્યા પર ચાલતો નથી, માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ દરેક લોકોની વચ્ચે રહે છે અને કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરતો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે મારી વિધાનસભા ક્ષેત્રમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે એ માટે હું હંમેશા કાયમ કહેતો આવ્યો છું કે આ મારો એક પરિવાર છે અને પરિવાર મારો કાયમી એકજૂટ થઈ અને કાયમ માટે પરિણામ આપતો રહે છે। આ વખતે પણ 28મી તારીખનું જ્યારે પરિણામ આવશે અને 26મી તારીખનું જ્યારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આજના આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા તેમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આવા સારા કામની અંદર આપનો પોતાનો કિંમતી સમય આપી રહ્યા છો, પણ પ્રત્યેક કાર્યકર્તાનો આ કિંમતી સમય એ અમે કાયમ માટે યાદ રાખીશું અને ચૂંટણી પરિણામ પછી પણ ઉમેદવારોને લોકો વચ્ચે રહી અને કાર્યકર્તાઓનો વિશ્વાસ કાયમી રહે એવા કામ કરવા માટે મેં અપીલ કરી છે।